નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1473મો એપિસોડ અને 1473મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે વહીવટ અનગઢ, દેવાનો પાર નહીં. આ વાત છે રાજની નગરપાલિકાઓના વહીવટની અને રાજની નગરપાલિકાઓ ઉપરના દેવાની. અને બીજો મુદ્દો છે એસટી અમારી, જવાબદારી તમારી. સૂત્ર પેલું છે ને, એસટી અમારી, સુરક્ષિત સવારી. પણ હવે કેટલીક એવી દુર્ઘટનાઓ બની છે જેના કારણે આવું બોલવું પડે છે. એસટી અમારી, જવાબદારી તમારી. શરૂઆત કરીએ દેવાના ડુંગર તળે દબાયેલી નગરપાલિકાઓના સૌથી મહત્વના મુદ્દાથી. નગરપાલિકાઓ ગ્રામ પંચાયત અને મહાનગર વચ્ચેના શહેર, નાના શહેરોને નગરપાલિકાનું બિરુદ મળેલું છે. નગરપાલિકાની એક વ્યવસ્થા છે. વસ્તીના આધારે તેની ગણતરી કરવામાં આવે છે. કેટલીક નગરપાલિકાઓને તાજેતરમાં મહાનગરપાલિકાઓમાં સામેલ પણ કરવામાં આવી. પરંતુ કેટલીક નગરપાલિકાઓના એવા વહીવટ છે જેના કારણે નગરપાલિકાઓ માટે કર્મચારીઓનો પગાર ચૂકવવો, વીજળીના બિલો ભરવા, પાણીના બિલો ભરવા માટે લોન લેવી પડે છે સરકાર પાસેથી, આજીજી કરવી પડે છે, વિનંતીઓ કરવી પડે છે. શું કારણ હોઈ શકે આ સ્થિતિ છે, એ આજનો સૌથી મહત્વનો મુદ્દો છે. સૌપ્રથમ પગારની વાત કરી લઉં તો રાજ્યની અંદર 149 જે નગરપાલિકાઓ છે તેમાંથી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો કર્મચારીઓનો પગાર બાકી હોય તેવી 17 નગરપાલિકાઓ છે. એનો મતલબ રાજ્યની નગરપાલિકાઓમાંથી 12% નગરપાલિકાઓ એવી છે જેનો છેલ્લા 2 મહિનાથી કર્મચારીઓનો પગાર થઈ શક્યો નથી. રાજ્યની કુલ 149 નગરપાલિકાઓમાંથી માત્ર 6 નગરપાલિકાઓ એવી છે જેનું વોટર વર્ક્સનું કે સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજનું બિલ ભરાઈ ચૂક્યું છે. બાકીની 159માંથી 143 નગરપાલિકાઓ એવી છે જેનું બિલ બાકી છે. અને આ ટોટલ બિલ 191 કરોડ 42 લાખથી વધુનું વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજનું બિલ છે. રાજ્યની નગરપાલિકાઓનું ડ્રેનેજ, વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનું દેવું અથવા બિલ બાકી 191 કરોડ 42 લાખ રૂપિયા છે. સૌથી વધુ કંગાળ સ્થિતિ કોઈની હોય તો અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની છે. અમરેલી જિલ્લાની 9 નગરપાલિકાઓ છે જ્યાં મહીપરી યોજનાથી પાણી અને વીજળીનું પાણી આવતું હોય છે અને આ યોજના અંતર્ગત પાણી અને વીજળીનું કરોડો રૂપિયાનું બિલ બાકી છે. સૌથી વધુ દેવા તળે સાવરકુંડલા નગરપાલિકા છે. આ વિસ્તારમાં 52 જેટલા પાણીના બોર આવેલા છે. મોટાભાગના વિસ્તાર બોર આધારિત પાણી પીવાનું પાણી બોર આધારિત છે. બોરના કારણે વીજળીનું બિલ મહિને સાવરકુંડલા એકલી નગરપાલિકાનું 75 લાખ રૂપિયા આવે છે અને 52 બોરના મેન્ટેનન્સનો ખર્ચો મહિને 30 લાખ રૂપિયા આવે છે. એટલે હાલની સ્થિતિએ સાવરકુંડલા નગરપાલિકાને 58 કરોડ 77 લાખ રૂપિયા વોટર વર્ક્સ કનેક્શનના અને ચૂકવવાના બાકી છે અને 35 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટના બિલના ચૂકવવાના બાકી છે. મહીપરી યોજનાના પાણીનું 4 કરોડ 59 રૂપિયા બિલ ચૂકવવાનું બાકી છે. હવે ભાવનગરની વાત કરી લઉં તો ભાવનગર જિલ્લાની 5 નગરપાલિકાઓ પણ આ પ્રકારે દેવામાં છે. અહીંની નગરપાલિકાઓનું લાઇટ બિલ ચૂકવવાના પૈસા નથી, જેના કારણે નગરપાલિકા ધાર્મિક સ્થિતિ શહેર છે આ પાલીતાણા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વિચાર કરો, નગરપાલિકાનું વીજળીનું કનેક્શન કપાયું હતું. આ નગરપાલિકા ઉપર 17 કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિ વલ્લભીપુર નગરપાલિકાની છે. 6 મહિના પહેલાં અહીંયા વીજળી કનેક્શન કપાઈ ગયું હતું. વલ્લભીપુર નગરપાલિકાની ખાસિયત એ છે કે અહીંયા કોઈ કાયમી ચીફ ઓફિસર ટકી જ નથી શકતા. 5 વર્ષમાં વલ્લભીપુરનો વિક્રમ જોજો, 5 વર્ષમાં 40 ચીફ ઓફિસર બદલાયા છે અથવા રાજીનામું આપીને જતા રહ્યા છે. આ નગરપાલિકા માથે કુલ 5 કરોડ 79 લાખ રૂપિયાનું દેવું બાકી છે. ગારિયાધાર નગરપાલિકાનું 11 કરોડ 51 લાખથી વધુનું,
તળાજા નગરપાલિકાનું 26 કરોડ રૂપિયાનું. તળાજા નગરપાલિકાએ અગાઉ પગાર ચૂકવવા માટે સરકાર પાસેથી 2,60,00,000 રૂપિયાની લોન લીધી હતી. સિહોર નગરપાલિકા પર 17 કરોડ રૂપિયાનું દેવું બાકી છે. તાજેતરમાં ચીફ ઓફિસરે લોન મેળવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે. ગોધરા નગરપાલિકાની પણ આ સ્થિતિ છે. ગોધરા નગરપાલિકાએ વીજળી બિલ ચૂકવવા માટે દેવું કર્યું. ગોધરા પાલિકાનું સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક શાખાનું 17 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હતું. વીજ બિલ ચૂકવવા માટે ગોધરા નગરપાલિકાએ સરકાર પાસે લોન માગી છે. ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે વીજળી બિલ ભરવા માટે ગોધરા નગરપાલિકાને 8,57,00,000 રૂપિયાની લોન આપી. જોકે 8 કરોડનું વીજ બિલ કેવી રીતે ચૂકવાશે તે હજી ગોધરા નગરપાલિકાને ચિંતા છે. અગાઉ તો લોન લઈ ચૂક્યા છે. ગોધરા નગરપાલિકાએ જનતા પાસેથી 19 કરોડ રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી છે. આ નગરપાલિકાનો વહીવટ છે. જુઓ હવે કેવી સ્થિતિ છે, કેટલો ગેરવહીવટ ચાલે છે. શહેરોની અંદર ગરમીના સમયે લોકોને સારું પાણી મળી શકે એ માટે અરવલ્લી જિલ્લાની જ વાત કરું તો મોડાસા શહેર 4 વર્ષ અગાઉ મોડાસા 4 રસ્તા પર ઓધારી તળાવ પાસે લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂક્યા. પણ રૂપાળું નામ આવી ગયું એટીએમ, વોટર એટીએમ. જોવા 200 મિલીગ્રામ પાણી મળે. મેનેજમેન્ટના અભાવે લાંબા સમયથી આ બંધ હાલતમાં છે અને મોડાસા નગરપાલિકાનું 1,62,00,000 રૂપિયાનું વોટર વર્ક્સનું બિલ ચૂકવવાનું બાકી છે. જેના પોતાના જ બિલ બાકી છે એ ભાઈ વોટર એટીએમની શું જરૂર છે? પાણીની પરબ કરો ને સાદી સીધી. અને કરો છો તો મેન્ટેન તો કરો. કોઈ દાતાએ આપ્યો તો મેન્ટેન તો કરો. ડાકોરની વાત કરી લઉં તો ડાકોર નગરપાલિકાને 87 લાખ રૂપિયાનું વોટર વર્ક્સ અને ડ્રેનનું બિલ બાકી છે. બીજી તરફ અહીંયા લાખો રૂપિયા ખર્ચીને 5 જગ્યાએ એ જ પ્રકારના એટીએમ પાછા નવા નામ 5 જગ્યાએ વોટર એટીએમ મુકાયા. એક વોટર એટીએમ મશીનની કિંમત 5 થી 6 લાખ રૂપિયા થાય છે. આ વોટર એટીએમ કેવી રીતે ધૂળ ખાઈ રહ્યા છે એ આપ જોઈ પણ શકશો, દ્રશ્યો પણ જોઈ શકશો. આ સ્થિતિ છે. વોટર એટીએમમાંથી માત્ર 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયામાં લીટર, 2 લીટર અને 10 લીટર જેટલું ઠંડુ મિનરલ વોટર મળવાનો ઉદ્દેશ હતો. આ જોઈ લો, આ સ્થિતિ છે. હવે આ સંજોગોની અંદર રાજ્ય સરકારે દયા ખાધી. દાદાની સરકારે તાજેતરમાં જ નગરપાલિકાઓ માટે નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કર્યો. અ વર્ગની નગરપાલિકાઓ હવે 6 કરોડ, બ વર્ગની નગરપાલિકાઓને 5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ, ડ વર્ગની નગરપાલિકાઓને 3 કરોડ રૂપિયાની સહાય અપાશે. રાજ્યમાં હાલના ધોરણે અ વર્ગની નગરપાલિકાઓ 34 છે, બ વર્ગની 37 છે, ક વર્ગની 61 છે, ડ વર્ગની 17 નગરપાલિકાઓ છે. હાલની સ્થિતિએ અ અને બ વર્ગની નગરપાલિકાઓને 2 કરોડ અને ક અને ડ વર્ગની નગરપાલિકાઓને નવું નગર સેવા સદન બનાવવા માટે 1 કરોડની સહાય આપવામાં આવે છે, જેમાં 3 ગણો વધારો કરાયો છે. આ બધી સ્થિતિ સરકાર આટલું આપે છે તો સવાલ એ છે રૂપિયા જાય છે ક્યાં? કરદાતાઓ કર નથી ભરતા તો ઉઘરાવાની જવાબદારી કોની છે? નગરપાલિકાની છે ને. ચીફ ઓફિસરો કોન્ટ્રાક્ટવાળા પણ છે કેટલાક ઠેકાણે. અને આ એ જ નગરપાલિકાઓ છે જે સરકારી કાર્યક્રમોના નામે રીબીનો કાપવા, પેલા વોટર એટીએમની રીબીનો કાપવામાં કેટલા પૈસા ખર્ચા થયા છે ને એ ડાકોરને મોડાસાથી હિસાબ કરીએ તો ખબર પડે મશીન જેટલા પૈસા તો રીબીન કાપવામાં થયા હશે. અને એટલે જ કહું છું, ટીપે ટીપે સરોવર ભરાય તો ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય, તિજોરી આખી ખાલી પણ થાય. અને એટલે જ આ નગરપાલિકાનો વહીવટ સુધરે તે માટે ચર્ચા જરૂરી છે. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે, ગિરીશભાઈ રાજગોર સભ્ય છે નગરપાલિકા પરિષદના, અશોકભાઈ રાઠોડ પ્રમુખ છે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના. હેમાંગભાઈ, આપની પાસેથી જ મારે જાણવું છે આ સ્થિતિ કેમ થાય છે? મહાનગરપાલિકાઓમાં તો બહુ જાજી તકલીફ નહીં પડતી, બહુ બધા સ્પોન્સર મળી જતા હશે અને સાચું ખોટું કરીને પણ સુધારી પણ લેવામાં આવતું હશે, ટેન્ડરમાંથી પેલામાંથી જે પણ થતું હોય. પણ આ નગરપાલિકાઓની હાલત કેમ આવી? અને તમારા સૌરાષ્ટ્રમાં જ કેમ આ બધું અંધેર? રોનકભાઈ,
આજનો મુદ્દો જે છે એ ખૂબ જ સમજણ માગી લેવો મુદ્દો છે. નગરપાલિકાઓ ખાડામાં કેમ? લગભગ બધી નગરપાલિકાઓ ખાડામાં છે. હું આપણા દર્શકોનું ધ્યાન દોરી દઉં કે છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાઓ વહીવટદારના શાસનમાં હતી, ચૂંટાયેલી પાંખો હતી નહીં. આ પહેલી વાત. એની પહેલા જેની હતી એ કોઈ પણ પક્ષની નગરપાલિકા હતી. આપણે પક્ષના ડિટેલમાં નથી જતા. આપના પ્રશ્નના સ્પષ્ટ જવાબ જો હું આપું તો સૌથી જુનિયર કેડરના જે ઓફિસરો છે ગ્લાસના, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ કે જે કોઈ હોય, એ ઓફિસરો બહુ જુનિયર કેડરના છે. એમના કેરિયરની શરૂઆત એ લોકો નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે કરે છે. આ પહેલી વાત. બીજી વાત, નાનું યુનિટ હોવાથી રાજકીય શરમ, રાજકીય દબાણ, આ બધું નગરપાલિકામાં ખૂબ કામ કરતું હોય છે અને એને લીધે વેરા ઉઘરાવવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. ત્રીજું, બજેટ બનાવવાનું હોય. કોઈ પણ ઘરથી વાત કરીએ તો નગરપાલિકા, ગુજરાત સરકાર, ભારત સરકાર દરેકે પોતાનું બજેટ બનાવવાનું હોય છે. નગરપાલિકા ઉપર જે કર્મચારીઓના પગારનો બોજ છે એ બજેટ પ્રમાણે હોતો નથી. પોતાની આવક કરતાં ઘણી વખત પગારમાં વધારે એના પર્સન્ટેજ હોય કે તમારી કુલ આવકના 12% પગારમાં જવા જોઈએ, 8% મેન્ટેનન્સમાં જવા જોઈએ. આ એક આખું ઇકોનોમિક્સ છે બજેટનું. એ બજેટ સચવાતું નથી કારણ કે વારંવારના ગુજરાત સરકારના નિયમો, કોર્ટના ચુકાદાઓ, આ બધા ઉપર નગરપાલિકાના ઓફિસરોએ અને પ્રમુખે અમલવારી કરવી પડતી હોય છે. ત્રીજું, જે વપરાશ છે, જે ખર્ચો છે, જે આપણે કીધું પાણીનું બિલ છે, લાઇટનું બિલ છે, સફાઈનો ખર્ચો છે, ભૂગર્ભ ગટર બનાવવાનો ખર્ચો છે, રોડ રસ્તા મેન્ટેન કરવાનો ખર્ચો છે, ગાર્ડનો બનાવવાના ખર્ચા છે. આ બધી વસ્તુઓ જે છે એ આવક જાવકના બજેટમાં ફિટ કરવા જતા છેડા એવા મળતા હોય છે કે માથું ઢાંકે તો પગ ખુલ્લા રહી જાય અને પગ ઢાંકવા જાય તો માથું ખુલ્લું રહી જાય. મોટાભાગની નગરપાલિકાઓમાં કરદાતાઓ પાસેથી કર વસૂલવામાં મુશ્કેલી પડે છે. બીજું, આવક જાવક સંતોલ કરવા માટે જે કર વધારવો પડે. આજે પાણીનું બિલ છે, કોઈ નગરપાલિકાનું 80 લાખનું બિલ બાકી છે તો પાણી વેરો વધારવો પડે. જેટલું તમે પાણી વાપરો છો એની સામે ક્યાંક તો મેચ કરવું પડે. એ થઈ શકતું નથી કારણ કે પાણી વેરો વધારવા જાય તો નાનું નગર છે, ઉવાપો થાય, કોર્પોરેટરો ઉપર દબાણ આવે, પ્રમુખ ઉપર દબાણ આવે. એટલે જે આખું જે ઇકોનોમિક્સ છે એ તૂટી ગયું છે. અને પછી વધારામાં ભ્રષ્ટાચારનો બોરિંગ તો ખરો જ. 60 રૂપિયાનો ખર્ચો થતો અહીંયા 160નો થાય નગરપાલિકામાં, કારણ કે ત્યાં પણ કોઈ જાતનું મોનિટરિંગ હોતું નથી. એટલે ભ્રષ્ટાચાર, ઇમ્બેલેન્સ બીકોઝ ઓફ એપ્લિકેશન ઓફ રૂલ, આવક વધારી શકાતી નથી કારણ કે સ્થાનિક પરિબળો નડે છે, જાવક કંટ્રોલ કરી શકાતી નથી કારણ કે એમાં પણ સ્થાનિક પરિબળો નડે છે. નવા સવા ચીફ ઓફિસરો ઉપર ચૂંટાયેલા લોકોની દાદાગીરી અથવા દબાણ એ પણ ઓફિસરને કામ કરતા અટકાવે છે. આ બધા કારણસર નગરપાલિકાઓ દેણામાં ઉતરતી જાય છે અને પ્રાથમિક સુવિધાઓ પણ દુષ્કર થતી જાય છે. ડૉક્ટર સાહેબ, આપે કહ્યું ને કે બે છેડા નથી મળતા ને આપે કહ્યું કે પગ અડધા બહાર દેખાય, માથું ઢાંકીએ તો આ થાય. પણ આપણી તો દેશી કહેવત છે ને, પસેડીની ચાદર જેટલી મોટી હોય ને એટલા જ પગ લાંબા કરાય, એટલો જ પથારો કરાય. અને લાંબો પથારો કરેલો છે ને એટલે જ આ તકલીફ છે. આ દેશી ગણિત આપણા બાપદાદાનો નિયમ છે ને, આ પસેડીવાળું ચાદરવાળું ગણિત એટલે જ આ તકલીફ પડી છે. અશોકભાઈ હારતે સમજાઈ શકશે. અશોકભાઈ, નગરપાલિકાઓની આર્થિક હાલત ખરાબ છે પાછળ ફિઝુલ ખર્ચા કેટલા જવાબદાર? આઉટસોર્સિંગની પાછળ થતા મોટા મોટા કમિશનવાળી એજન્સીઓ કેટલી જવાબદાર? રોનકભાઈ, રાજ્યની તમામ નગરપાલિકાઓમાં કમિશનરશ્રીએ એક પરિપત્ર કર્યો છે કે નગરપાલિકામાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી. નામદાર હાઈકોર્ટ દ્વારા પણ સૂચિત કરવામાં આવ્યું છે.
એક કેસમાં કે નગરપાલિકાઓમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી, તેમ છતાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આઉટસોર્સિંગ પ્રથા ચાલે છે. જરૂરિયાત 5 લોકોની હોય ને 25 લોકોના મન ફાવે એમ સ્થાનિક વહીવટકર્તાઓ દ્વારા એની નિયુક્તિ કરવામાં આવે છે. એમાં મામા માસીના ભરતી કરી અને આર્થિક ભારણ નગરપાલિકાઓ પર પાડવામાં આવી રહ્યું છે. એટલે સૌથી પહેલાં તો સમગ્ર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરવી જોઈએ. કારણ કે રાજ્યની અંદર 70% નગરપાલિકા એવી છે કે ત્યાં કાયમી કર્મચારીઓ નથી અને કાયમી મંજૂર થયેલી મહેકમની જગ્યાઓ 75%થી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર એ જગ્યાઓ ભરવા માટે અવારનવાર અમે રાજ્ય સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી અને કાયમી મહેકમ મંજૂર થયું છે, મંજૂર થયેલી જગ્યાઓ ભરો. અને એનાથી શું છે કે પ્રજાની જે સુખાકારી માટેના પ્રશ્નો છે એના ત્યાં જો કર્મચારી હશે તો એનું કામ કરી શકશે. કર્મચારી ના હોય, રાજ્ય સરકારે હમણાં તાજેતરમાં એક જાહેરાત કરી કે નગરના ભવનો બનાવવા માટે 5 કરોડ રૂપિયા આપીશું, પણ 5 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપ્યા, હું એના માટે સહમત છું, એક સારી વસ્તુ છે. પણ એ ભવનમાં જો કામ કરવા વાળો કર્મચારી નહીં હોય તે ભવન કરવાનું શું? આઉટસોર્સિંગ કર્મચારી જ્યારે કામ કરતો હોય તો આઉટસોર્સિંગ કર્મચારીની એની જવાબદારી શું? કોઈ એની નાણાકીય જવાબદારી ના હોય, એને 10,000 રૂપિયા પગાર આપતા હોય, જ્યારે એજન્સીને 20,000 રૂપિયા ચૂકવતા હોય. એટલે સૌથી મોટો નાણાંનો દુર્વ્યય આઉટસોર્સિંગ પ્રથા સાથે થઈ રહ્યો છે. એટલે મારું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે સૌથી પહેલાં રાજ્યની તમામ નગરપાલિકામાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી જોઈએ. પછી જે કોઈ નાના મોટા વિકાસના કામો હોય ને કામો પાછળ જે ખર્ચા થઈ રહ્યા છે એ ખર્ચાઓ સદંતર બંધ કરવા જોઈએ. જ્યાં સુધી ખર્ચાઓ નહીં થાય, રાજ્ય સરકાર પરિપત્રો કરે છે કે ભાઈ કરકસર કરવી, પણ કોઈ ક્યાં કરકસર? ખાલી માત્ર પેપર ઉપર માત્ર પેપર ઉપર કરકસરના પરિપત્ર છે. કોઈ નગરપાલિકામાં કોઈ કરકસર થતી નથી. અશોકભાઈ એ જ કહું, તમે કહ્યું 5 કરોડ રૂપિયા ભવનના, ભવન બની પણ જશે, પણ એ રૂડું રૂપાળું ભવનની રિબિન કાપવા પાછળનો જે ખર્ચો થશે પાછું 50 લાખનું બિલ તો કઈ જશે પાછું? થાય છે જ થાય છે કે આવા કોઈ પણ કાર્યક્રમો હોય એ કાર્યક્રમોની પાછળ કામ 5 લાખનું હોય અને 10 લાખ ખર્ચો કરે. આવી પ્રથા દરેક આખા રાજ્યની સમગ્ર નગરપાલિકામાં આ પરિસ્થિતિ છે કે કોઈ પણ કામ હોય તો એ કામ માટે શાના માટે ભાઈ આ બધા ખર્ચા કરવાના? પ્રજા ટેક્સ ભરે છે તો આ તાઇભાઓ કરવા માટે ટેક્સ ભરે છે. પ્રજા એના ટેક્સ ભરે છે તો પ્રજાને એના લાભ આપવા જોઈએ, પ્રજાને એની સગવડ આપવી જોઈએ. છતાં પણ સગવડ માટે ક્યારેય કોઈ વિચારતું નથી અને કર્મચારીના પ્રશ્નો હોય તો કર્મચારી માટે પણ નહીં વિચારતું. એટલે હું રાજ્ય સરકારના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રીને એટલું કહું છું કે સાહેબ, જે કરકસરના પરિપત્રો કર્યા છે એની અમલવારી થાય. જો અમલવારી ના થાય તો જે કોઈ પણ ચૂંટાયેલા પાંખ હોય, અધિકારી હોય, તેની સામે એક્શન લો કે એને કરકસર કેમ ના થાય. નાણાકીય જો કરકસર નહીં કરે તો આ નગરપાલિકાઓની દિન પ્રતિદિન કથળતી પરિસ્થિતિ છે. વીજ બિલ ભરાતા નથી. રાજ્ય સરકારે લાસ્ટ ટાઈમ વીજ બિલ માટે લોન તરીકે પૈસા આપ્યા. એક પણ નગરપાલિકાએ લોનના 10 સપ્તાહમાં રિકવરી કરવાના હતા, એક પણ નગરપાલિકાએ લોન રિકવરી ના કરી. છેલ્લે રાજ્ય સરકારે વિકાસના કામોમાંથી એ લોનના પૈસા કપાત કર્યા. એટલે એ વિકાસના કામો થાય, કપાત થાય તો એનું નુકસાન કોનું? એ જે તે નગરપાલિકા વિસ્તારની અંદર એટલા કામો વિકાસના થવાના નહીં. એટલે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ આ વિચારવું જોઈએ. અને માન્ય મુખ્યમંત્રી શ્રી મેમનગર નગરપાલિકાના પ્રમુખશ્રી રહી ચૂકેલા છે, એટલે એમને વિશેષ નગરપાલિકાનો વહીવટ શું છે એ પણ જાણે છે. અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને વારંવાર વિનંતી કરી કે સાહેબ, નગરપાલિકાનો વહીવટ આપ જાણો છો તો નગરપાલિકાના વહીવટ માટે કંઈક વિચારો. આપ ભવન માટે 4 કરોડ આપશો, પણ ભવનમાં બેસવા વાળા 4 કર્મચારી હશે તો પ્રજાની સુખાકારી કેવી રીતે થઈ શકશે? અશોકભાઈ, આપની વાત સાચી. અને દર વખતે દાદા પેલા બોર્ડનું જે ચેક વિતરણ કાર્યક્રમ દર વખતે આ જ સલાહ આપે છે, કરકસરવાળું કામ કરો, કરકસરવાળું. અધિકારીઓ નહીં કરતા હોય અથવા ચૂંટાયેલી પાર્ટ નહીં કરતી હોય. રાજગોર સાહેબ મારી સાથે જોડાયા છે. રાજગોર સાહેબ પેલી મેહોણે કહેવત હું બોલ્યો, જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય. અને મેહોણાનો માણસ આ રીતે જાણે તમારા મહેસાણાની નગરપાલિકા કરકસરથી ચાલતી હશે એનો મને ભરોસો નગરપાલિકા હતી એટલે. પણ જુઓ, જેવી મહાનગરપાલિકા બની એટલે ગ્રાન્ટ આવવા લાગીને બધું રૂડું રૂપાળું મેહોણા થઈ ગયું. પણ સવાલ એ છે કે મહાનગરપાલિકા થાય ત્યારે જ કેમ નગરપાલિકાઓ આજે પણ આપણી દેવામાં કેમ એ મહેસાણી કરકસરવાળો હિસાબ તમામ નગરપાલિકાઓ નથી સમજી શકતી?
નમસ્કાર રોનકભાઈ, નમસ્કાર. જી જી રાજગોર સાહેબ. હા, હું આપને કહું, હેમાંગભાઈ જે વાત કરી એ ખૂબ સાચી વાત કરી. અત્યારે નગરપાલિકાની હાલત જે પ્રમાણે છે એ ખરેખર ખરાબ છે. એનું કારણ મુખ્ય વહીવટ કરતાં ચૂંટાયેલી પાંખ કરતાં વહીવટી પાંખ પણ જવાબદાર છે, એ ખાસ કહીશ. આમાં બંને જણાએ મળી સંકલન કરીને કામ કરવું પડે. હું આપનો દાખલો આપું કે મહેસાણા નગરપાલિકા હું પ્રમુખ રહ્યો હતો એ દરમિયાન અમે એનો ઓપરેટિંગ રેશિયો 1.80 હતો, એનો ઘટાડીને 1.21 કરી દીધો. નગરપાલિકાનો વહીવટ આપણે જો આપણી પોતાની પેઢી છે એ પ્રમાણે કરીએ તો તમે બજેટ બનાવો એમાં ધ્યાન રાખશો, બજેટ બનાવશો એમાં પણ ધ્યાન રાખશો, તમે બધી સ્કીમો મૂકશો એમાં પણ ધ્યાન રાખશો, વસૂલાતમાં પણ તમે ધ્યાન રાખશો. તમે નગરપાલિકામાં અત્યારે જે છેલ્લા 20 વર્ષથી સરકારના જે ગ્રાન્ટના આંકડાઓ જુઓ તો ખૂબ ઊંચા છે અને સરકાર તરફથી ખૂબ સહાય મળે છે, પણ એનો વહીવટ આપણે પોતાના ઘરનો વહીવટ કરતા એવી રીતે કરવો પડે. એને બેફામ વહીવટ કરો તો નહીં ચાલે. હું તમને ખાસ કહું કે નગરપાલિકાઓના કલમ 99 નીચે વિવિધ વેરાઓ લેવાની સત્તાઓ છે. કેટલી નગરપાલિકામાંથી વેરા ઉઘરાવતી હશે? સ્ટ્રીટ લાઇટ વેરો ઉઘરાવવો જોઈએ તો લોકો ઉપર થોડું ભારણ વધે, પણ સર્વિસ સારી આપી શકશો. તમે સર્વિસ સારી આપવા માટે તમારી પહેલાં સર્વિસ સુધારો, સર્વિસ સુધારી અને તમે વેરા માટે લોકોને માનસિક તૈયાર કરો. આજે જે છેલ્લા જી સર, 2010થી કરીને આજ દિન સુધી સરકારે એક વખત પરિપત્ર કર્યો હતો કે 600 રૂપિયા મિનિમમ પાણી વેરો લેવો. આજે મોટાભાગની નગરપાલિકાઓ 600 રૂપિયાથી વેરો વધારી શકી નથી. તો એના માટે જવાબદાર કોણ? નગરપાલિકાના વહીવટ કરતા અને નીચે જે વહીવટી પાંખ છે એમણે સૂચનો કરવા જોઈએ ચૂંટાયેલી બોડીને કે ભાઈ આપણે દર વર્ષે 10% વેરો વધારો, ખર્ચા વધતા જાય છે, પગાર ધોરણો વધતા જાય છે. વિવિધ પગાર પંચોના માધ્યમથી 5મું પગાર પંચ, 6ઠું પગાર પંચ, 7મું પગાર પંચ આવ્યું, એમાં પગાર ધોરણો ઊંચા જતા રહ્યા, વહીવટી ખર્ચાઓ વધી ગયા, આવકો મર્યાદિત થઈ ગઈ. તમારી પાસે સરકારે આપેલી સત્તાનો ઉપયોગ કરી સારી સર્વિસ આપી અને સારા વેરા વસૂલાત કરવાની તમારી રાજકીય હિંમત પણ રાખવી પડશે અને દેખાવી પડશે. અમારી જોડે નગરપાલિકાના કેટલાય પ્રશ્નો આવે તો અમે નગરપાલિકા પરિષદ તરીકે સરકારમાં રજૂઆત કરીએ છીએ અને નગરપાલિકા પરિષદ એના માટે જ બનેલી સંસ્થા છે. એનો હું કારોબારી મેમ્બર છું. મહેસાણા નગરપાલિકામાં હું તો રોનકભાઈ આપને વાત કરું કે આ દિન સુધી એક પણ લાઇટ બિલનો પૈસો બાકી નથી, છેલ્લા 2005થી કરીને અત્યાર સુધીમાં. એ અમે નાણાકીય શિસ્ત જાળવેલી હતી એટલા માટે. તો આ રીતે બધે જે વહીવટકર્તાઓ જો ઈચ્છા શક્તિ રાખશે તો નગરપાલિકાઓ સારી રીતે 100% ચાલશે, એનો ખાતરી આપું છું. પણ રાજગોર સાહેબ, ચૂંટાયેલી પાંખની પણ તો જવાબદારી છે ને, વહીવટકર્તાઓ કેમ ન કરે? ચૂંટાયેલી પાંખ એના માટે તો છે. ખરી મેં કીધું ને, ચૂંટાયેલા પાંખને પણ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને જણાએ સાથે મળી સંકલન કરી સરકારના પરિપત્રોના આધારે કોઈ બી રાજકીય દબાણ વગર શહેરનું સારું સુખ, લોકોના નાગરિકના સુખની સુવિધાઓ કેવી રીતે વધારી શકાય અને કેવી રીતે સારા લોકોને માહોલમાં, મહેસાણા હોય કે આખા ગુજરાતની બધી નગરપાલિકા હોય, તમે શહેરીજનોને સુવિધા સારી આપશો તો લોકો વેરો ભરવા તૈયાર છે. એના માટે તમારે સુવિધાઓમાં પહેલાં જવું પડશે. એક પોઝિટિવ સાયકલ તમારે નિર્માણ કરવી પડશે. તમે સારી સર્વિસ આપશો, સારી સેવાઓથી લોકો સંતુષ્ટ થશે તો સારી રીતે વેરો ભરશે અને વેરો ભરશે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તમારી પાસે પૈસા હશે. આ પોઝિટિવ સાયકલ છે. જો તમે વેરો જ નહીં ભરે લોકો તો નવું ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય, નવું ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય તો લોકોની સર્વિસ બગડશે, સર્વિસ બગડશે તો વેરો નહીં ભરે. આ એકબીજાની પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ બધાએ સાથે મળીને કામ કરવું પડશે. અને અત્યારે જે સરકાર, દાદાની સરકાર જે પૈસા આપે છે, અઢળક પૈસા આપે છે, પણ એનો સારી રીતે ઘરની પેઢી ચલાવીએ એ જ રીતે બજેટ બનાવીને વહીવટ કરવો પડશે અને ચુસ્ત દુરસ્ત વહીવટ. ક્યાંય પૈસો ખોટો ના વપરાય. પ્રજાના ટેક્સનો પૈસો હોય કે સરકારની ગ્રાન્ટનો પૈસો હોય, એ ચૂંટાયેલી પાંખની જ જવાબદારી છે અને ચૂંટાયેલી પાંખ જેટલી જવાબદારી વહીવટી પાંખની પણ છે. કારણ કે અત્યારે ચૂંટાયેલી પાંખ કરતાં વહીવટી પાંખ પાસે થોડીક સત્તાઓ વધારે છે. એમની જોવાની જવાબદારી છે, એમને કાળજી લેવાની છે. કામ બરાબર થાય છે કે નહીં, કામ કેટલા થાય છે, કામના ટેન્ડરોની શું પ્રક્રિયા છે, એ એમને નવા ચૂંટાયેલા લોકોને ધ્યાન પણ મૂકવું પડશે. રાજગોર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ, છેલ્લી કોમેન્ટ. ટૂંકમાં શું કરી શકાય જેના કારણે આ દેવાના ડુંગરમાંથી બહાર નીકળાય? રોનકભાઈ, સૌથી પહેલાં તો
રાજ્યની તમામ નગરપાલિકાઓમાં જે રાજ્ય સરકારે કરકસરના પરિપત્ર કર્યો છે, તો એ કરકસર કયા પ્રકારની કરવી એ પરિપત્રમાં બધું જ છણાવટ કરેલી છે. તો એ ખોટા ખર્ચાઓ ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ અને રાજ્ય સરકારે સતત એના માટે એ કરવું જોઈએ કે ભાઈ આ ખર્ચ ખોટા કરે છે તો એના માટે જે કોઈ પણ અધિકારી હોય કે ચૂંટાયેલી બોડી હોય એની સામે એક્શન લેવામાં આવે. જ્યાં સુધી સરકાર એક્શન નહીં લે ત્યાં સુધી આના ઉપર કોઈ નિયંત્રણ આવી શકવાનું નથી. આવી વારંવાર આવી રજૂઆતો પણ અમે કરીએ છીએ કે ખોટા ખર્ચાઓ કરી અને પ્રજાના કરવેરાના તમે દુર્વ્યય કરો છો. તો શા માટે પ્રજા ટેક્સ ભરે છે? તો એવા ખોટા તાઇફાઓ કરવા માટે ટેક્સ ભરે છે. સરકાર સ્થાનિક જે ટેક્સ ભરાય છે તો સ્થાનિક લોકોના પ્રશ્ન એની સુખાકારી માટે લોકો ટેક્સ ભરે છે. તો એનો બેનિફિટ ના આપે ને એની પાછળ ખોટા ખર્ચાઓ કરી અને નાણાંનો દુર્વ્યય કરે છે. એટલે રોનકભાઈ, સૌથી પહેલા હું રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે માન્ય મુખ્યમંત્રી શ્રી, જ્યાં સુધી નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ સુધારવી હશે તો ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવું પડશે. રાજ્ય સરકાર 100% એમાં ટેક્સ ગ્રાન્ટો આપે છે અને એનાથી વિકાસ થાય છે, પણ એની પાછળ જે કામ થાય છે કામમાં ઘણા કામો એવા છે કે આજે એ રોડ બનાવ્યો હોય, તમે બીજા મહિને જાઓ તો એ રોડમાં ખાડા પડી ગયા હોય. એટલે એના ઉપર કોઈ નિયંત્રણ નથી. પ્રજાના નાણાંનો દુર્વ્યય થતો સરકાર જ્યાં સુધી અટકાવશે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. રાજ્યની નગરપાલિકાઓમાં આજની તારીખે 70% નગરપાલિકા એવી હશે કે ત્યાં ગાડી કાયમી કર્મચારી નથી, અને કર્મચારી હોય તો ત્યાં ગાડી એક પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરે. આઉટસોર્સિંગ કર્મચારીની કોઈ એવું ના હોય. રાજ્ય સરકારે કોમન કેડર કર્મચારીઓ કર્યા છે. અશોકભાઈ, સમયનો અભાવ છે એટલે રોકીશ આપને. ફરીથી કહીશ, એ હકીકત છે કે કર્મચારીઓનું પ્રોપર આયોજન થવું જોઈએ. છેલ્લે એટલું કહીશ, આપણે ગુજરાતી છીએ અને આપણામાં તો કહેવત છે, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. નગરપાલિકાઓની ફરજ છે કે સરકાર જેટલી પણ ગ્રાન્ટ આપે છે અને કરદાતાઓ જેટલો પણ કર ભરે છે એની પાઈ યોગ્ય રીતે વપરાય તેનું ધ્યાન રાખે. ધ્યાન નથી રાખ્યું ને એટલે જ આ દેવાનો ડુંગર છે અને રહેશે જ. જો વધુ ધ્યાન નહીં રાખીએ તો ડુંગર મોટો થતો જશે.